જી, તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી અને આજે સવારે આપણને જે સંકેતો હતા એ સારી મજબૂતીના મળી રહ્યા હતા, વૈશ્વિક સંકેતો, અને ખાસ એ પ્રમાણે આજે બજાર આપણને ઓપન થતાં પણ દેખાયા. નિફ્ટી પણ ઓલમોસ્ટ 23,850 પાસેનો એક હાઈ બનાવ્યો. ત્યાંથી પછી આપણને દિવસના અંતમાં એક દબાણ આવતું જોવા મળ્યું અને જુઓ ફ્લેટ ટુ નેગેટિવ આપણને બંધ થતો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં પણ એ જ પ્રકારે 125 પોઈન્ટનું દબાણ રહ્યું અને નિફ્ટી બેંકમાં પણ ઉપલા સ્તરેથી આપણને દબાણ દેખાયું અને દિવસના અંતે લગભગ એ પણ 125 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો છે. વેલ, જો કે આજે બ્રોડર માર્કેટની અંદર સારી એવી તેજી હતી, એટલા માટે જો સ્મોલ અલકેપ ઓલમોસ્ટ આપણને 0.5% જેટલો વધીને બંધ થતું દેખાયું, પરંતુ મિડકેપ આજના દિવસે આપણને ફ્લેટ ટુ નેગેટિવ બંધ થતું દેખાયું છે. હવે જે સેક્ટર્સ વાઇઝ વાત કરી લઈએ તો આજના દિવસે ડિફેન્સ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી. આ ઉપરાંત તમને રિયલ્ટી, હેલ્થકેર અને ઓટો થોડાક તેજી સાથે બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ જ્યાં દબાણ હતું એમાં ફરી પાછું આજે આઈટી સેક્ટર આવ્યું, ઓલમોસ્ટ 0.5% ઘટાડો આવ્યો. આ ઉપરાંત એફએમસીજી, કેપિટલ માર્કેટ અને ફિન નિફ્ટીની અંદર પણ થોડીક તમને વેચવાલી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી ગ્રાસિમની વાત કરી લઈએ તો પરિણામો અને સમાચારો બાદ આજે એક સારી તેજી રહી, ઓલમોસ્ટ એક નવા હાઈ કાઉન્ટરે બનાવ્યા છે. આ ઉપરાંત ઇન્ડિગો, અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, આ બધામાં તમને આજે ખરીદદારી જોવા મળી. જ્યાં દબાણ હતું આજના દિવસે ત્યાં જો બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર, એચયુએલ, ટેક મહિન્દ્રા અને ભારતીય એરટેલનો સમાવેશ થાય છે કે જ્યાં તમને દબાણ જોવા મળ્યું. હવે મિડકેપની વાત કરી લો તો ટાટા કમ્યુનિકેશનમાં આજે જુઓ સારી તેજી આવી. આ ઉપરાંત અદાણી ગેસ, કલ્યાણ જ્વેલર્સ, ફિનિક્સ મિલ્સ, અહીંયા તમને થોડી ઘણી ખરીદદારી સાથેનું કામકાજ જોવા મળ્યું. પરંતુ જ્યાં દબાણ આજના દિવસે હતું એમાં જુઓ જ્યુબિલન્ટ ફૂડ પરિણામ બાદ સ્ટોક ખાસો એવો ઘટ્યો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ફોલોઅપ સેલિંગ તમને જોવા મળ્યું. એમસીએક્સ અને મેનકાઇન્ડ પણ આજના દિવસે ઘટીને બંધ થયા છે. હવે છેલ્લા 6 દિવસથી આપણે 23,300 અને 23,800ની રેન્જમાં ભલે આપણે ફસાયેલા છીએ અને ખાસ કરીને ક્લોઝિંગ જે છે એ 23,600 અને 23,700ની પાસે જ આવી રહ્યું છે. એટલે જ્યાં સુધી આ 23,300 23,800 વાળી જે રેન્જ છે એ રેન્જની બહાર આપણે નથી નીકળતા ત્યાં સુધી આવી જ રીતે બજાર એક સાઇડવેઝ રહે એવી અપેક્ષા અત્યારે બની રહી છે.